ભરૂચના ઐતિહાસિક ગૌરવ ગણાતા ગોલ્ડન બ્રિજના આજે 144 વર્ષનો થયા છે। સ્થાપના દિવસની ઉજવણી યુવાનો દ્વારા કેક કાપીને કરવામાં આવી હતી। સાથે ભવિષ્યમાં બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ કરી હતી। ભરૂચની આગવી ઓળખ સમાન ગોલ્ડન બ્રિજનું નિર્માણ 16 મે 1881ના રોજ પૂર્ણ થયું હતું। આ બ્રિજ એ બ્રિટિશ શાસનકાળમાં ટાઈમ અને ટેકનોલોજી અનુસાર એક આર્કિટેક્ચરલ ચમત્કાર માનવામાં આવતો હતો। તે સમયે બ્રિજના નિર્માણ પર એટલો ખર્ચ થયો હતો કે લોકો કહેતા કે એ પૈસામાં સોનાનો બ્રિજ બની જાત, એટલે જ તેને નામ પડ્યું ગોલ્ડન બ્રિજ। આઇકોનિક ગોલ્ડન બ્રિજ આજે 144 વર્ષનો થવાથી ભરૂચના યુવાનો દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેક કાપીને અને આનંદપૂર્વક નારાઓ લગાવી આ ઐતિહાસિક સ્મારકને યાદ કરવામાં આવ્યું। ગત કેટલાક વર્ષોથી ગોલ્ડન બ્રિજ પરના વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો છે, કારણ કે તેની બાજુમાં નવો નર્મદા મૈયા બ્રિજ શરૂ થયો છે, પરંતુ ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચના ઇતિહાસ અને હેરિટેજનું જીવંત પ્રતીક છે। ભવિષ્યમાં જો ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરાશે તો તે માત્ર ભરૂચ માટે જ નહીં, ગુજરાતના પ્રવાસન અને વારસાના દ્રષ્ટિકોણે પણ એક મોટી સિદ્ધિ સાબિત થશે। ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના 144 વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે। આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877નાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ 16 મે 1881ના રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો। આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ 144 વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે। આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સંસ્મરણો ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે। આ તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો। પ્રજા આનો ઇતિહાસ જાણી શકે, પ્રજાના સંસ્મરણો સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે, એ માટે અહીંયા બ્રિજનું ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે, તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે, એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે, અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે, એ આજરોજ સ્થાપના દિવસે માંગ છે।